ગુડ મોર્નિંગ, એસી શોમાં આપ સર્વને હું રમેશ ધરોત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપનો પ્રેમથી આવકાર પણ કરીએ છીએ. જો અમારી ચેનલ હજુ સુધી લાઈક ન કરી હોય તો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી એક લાઈક અને એક શેર અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે. તો પિતા પરમેશ્વરનો આભાર કે આ ઘડી આ તક આપણને આપી તેમના પવિત્ર વચનો વાંચવાને માટે. આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છીએ એ વાંચન પહેલો સમૂએલ અને તેનું 3જો અધ્યાય છે. પિતા બાપા વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વાંચનને આશીર્વાદિત પણ કરો. સાંભળનાર શ્રોતાજનની ઉપર પણ તમારી કૃપા, દયા, ભલાઈ અને પ્રેમ આવવા દો બાપ. તો ચાલો આપણે વાંચન શરૂ કરીશું. પવિત્ર શાસ્ત્રમાંથી શમૂએલનું પહેલો શમૂએલ અને તેનો 3વો અધ્યાય. બાળક શમૂએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સંદર્શન થતા નહોતા. એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું અને યહોવાનો દીવો હજી ઓલવાયો નહોતો. ને યહોવાના મંદિરમાં ઈશ્વરના કોષની પાસે શમૂએલ સૂતો હતો. તે વેળાએ યહોવાએ શમૂએલને હાંક મારી, એટલે તેણે ઉત્તર આપ્યો, હું આ રહ્યો. તેણે એલીની પાસે દોડી જઈને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તમે મને બોલાવ્યો. તેણે કહ્યું, મેં બોલાવ્યો નથી, પાછો સૂઈ જા. એટલે તે જઈને સૂઈ ગયો. યહોવાએ બીજી વાર હાંક મારી કે શમૂએલ. ત્યારે શમૂએલ ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તમે મને બોલાવ્યો. તેણે ઉત્તર આપ્યો, મેં બોલાવ્યો નથી, મારા દીકરા, પાછો જઈને સૂઈ જા. હવે શમૂએલને હજુ સુધી યહોવાની ઓળખ થઈ ન હતી ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું. અને યહોવાએ 3જી વાર શમૂએલને હાંક મારી, એટલે તે ઉઠીને એલીની પાસે ગયો ને કહ્યું, હું આ રહ્યો, કેમ કે તમે મને બોલાવ્યો. એલીએ જોયું કે યહોવાએ છોકરાને હાંક મારી છે. માટે એલીએ શમૂએલને કહ્યું, જઈને સૂઈ જા. અને એમ થાય કે જો તે તને બોલાવે તો તું કહેજે કે, હે યહોવા, બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. તેથી શમૂએલ જઈને પોતાને ઠેકાણે સૂઈ ગયો. પછી યહોવા આવીને ઊભા રહ્યા ને પહેલાંની જેમ શમૂએલ, શમૂએલ કહીને હાંક મારી. ત્યારે શમૂએલે ઉત્તર આપ્યો, બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. ત્યારે યહોવાએ શમૂએલને કહ્યું, જો ઇઝરાયેલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન ઝણઝણશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે મેં કહ્યું છે તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ. કેમ કે મેં તેને કહ્યું છે કે જે દુષ્ટતા તું જાણે છે તેને જ લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ. કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં ત્યાં તેમને અટકાવ્યા નહીં. એ કારણથી એલીના કુટુંબ વિશે મેં પ્રતિજ્ઞા લીધી છે કે યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહીં. અને સવાર સુધી શમૂએલ સૂઈ રહ્યો. પછી તેણે યહોવાના મંદિરના બારણાં ઉઘાડ્યા, પણ એ સંદર્શનના લીધે સંદર્શન એલીને જણાવતા શમૂએલ બીધો. એવામાં એલીએ શમૂએલને હાંક મારી, મારા દીકરા શમૂએલ. તેણે કહ્યું, હું આ રહ્યો. પછી એલીએ પૂછ્યું, યહોવાએ તને જે કહ્યું છે તે શી બાબત છે? કૃપા કરીને તે મારાથી છાનું ન રાખીશ. તેણે તને જે કહ્યું તેમાંથી કંઈ પણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર તને એવું ને એ કરતાં પણ વધારે કરો. શમૂએલે તે સર્વ વાત તેને કહી ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહીં. પછી એલીએ કહ્યું, તે યહોવા છે,
તેમની દૃષ્ટિમાં જે સારું લાગે તે કરે. સમુએલ મોટો થયો ને યહોવા તેની સાથે હતા. તે પ્રભુનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહીં. અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇઝરાયેલીઓએ જાણ્યું કે યહોવાના પ્રબોધક તરીકે સમુએલ નિમાયો છે. શિલોમાં યહોવાએ ફરીથી દર્શન આપ્યું, કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શિલોમાં સમુએલનું પોતાનું દર્શન આપતા હતા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનું પાસન છે એવા અમારા સૈન્યના દેવી હવા બાપ, અમારા મસ્તક નમાવીને અમે તમારી સમક્ષ તમારી આરાધના કરવાને માટે અત્યારે આવ્યા છીએ. ત્યારે પિતા બાપ, અમારા અશુદ્ધ ફોટો દ્વારા અમે તમારું નામ ઉચ્ચારીએ છીએ, એટલા માટે નહીં કે અમે સારા છે, ભલા છે, પણ પિતા બાપ, તમારી દયા, ભલાઈ અને પ્રેમને લઈને તમે અમને તમારા બાળકો કરી લીધા છે અને તમે અમને તમને બાપ કહેવાનો અધિકાર આપ્યો છે. એથી કરીને અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ. તેને માટે પણ અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ બાપ. ગત દિવસોના અજાયબ એવા આશીર્વાદોને માટે પ્રભુ પિતા, અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. અને આજના દિવસના આશીર્વાદને માટે પણ પિતા બાપ, અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. તમે અમોને કામ, નોકરી, ધંધા, રોજગારો આપ્યા છે, રહેવાને ઘર આપ્યા છે, ખાવાને અન્ન આપ્યું છે અને પહેરવાને વસ્ત્ર આપ્યા છે. આ સગળી બાબતોને માટે પણ પિતા બાપ, અમે તમારો આભાર માનીએ છીએ. હજુ ઘણા લોકો એવા હશે કે જેઓને પાસે રહેવાને ઘર નથી, ખાવાને અન્ન નથી, પહેરવાને વસ્ત્ર નથી. એવા લોકોને પિતા બાપ, અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની સહાયતા મદદ કરો. તેઓને જોઈતા સગડા સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. હજી પણ ઘણે ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે. તમારા પ્રભુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે પિતા બાપ, સતામણી કરનાર લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓના હૃદયને સ્પર્શો, તેઓના હૃદયને તમે સ્પર્શ કરી અને શુદ્ધ અને નિર્મળ કરો અને તેઓ તમારી આગળ ઘૂંટડે પડે, તમને માનને મહિમા આપે અને તમારા નામનો જય જયકાર કરે અને તમારા બાળકો બને, એવી કૃપા પણ અમે તમે માંગીએ છીએ. પિતા બાપ, તમે નથી ઈચ્છતા કે એક પણ આત્મા નરકમાં જાય. ત્યારે પિતા બાપ, તમે આવાઓની સહાયતા મદદ કરો અને તેઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપો બાપ. જે લોકો સતામણી બેઠી રહ્યા છે એવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓના હૃદયોને કઠણ કરો. તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય, પણ તમારા માર્ગોમાં ચાલવાને માટે અડીખમ રહે, એવી કૃપા તમે થવા દો. તેઓને સાચવો, સંભાળો, તેઓની સહાયતા મદદ કરો બાપ. અમે જાણીએ છીએ, નથી જાણતા, ઘણા લોકો બીમાર છે, ઘણા લોકો હોસ્પિટલોમાં ઘાયલ થઈને બિછાને પડ્યા છે. એવા સગડા લોકોને પ્રભુ પિતા, તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે, એવી કૃપા તમે થવા દો. વિશેષ પ્રભુ પિતા, ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે. એ લડાઈઓને તમે શાંત પાડો. એ લડાઈઓ કરનાર શૈતાનિક આત્માને તમે ધમકાવો અને પ્રભુ પિતા, એ લડાઈઓ બંધ થાય, તમારી શાંતિ પ્રસરે, એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. ભૂલે ચૂકે અમારાથી થયેલા પાપોને અમે ક્ષમા માંગીએ છીએ બાપ. તમે અમારા પાપોને માફ કરો. તમે કહ્યું છે કે તમે દિલથી પસ્તાવો કરશો તો હું તમારા પાપ માફ કરીશ. પિતા બાપ, અમે પાપી માણસો છીએ, અમે પડના પાપી એવા માણસો છીએ. અમે ઘડી ઘડીમાં તમારા માર્ગોમાંથી ભટકી જતા હોઈએ છીએ, પણ પિતા બાપ, તમે અમને તમારામાં ધરી રાખવાને માટે તમારી સહાયતા મદદ મોકલો. અમારી સાથે ને પાછી રહો.
પૃથ્વી પર આદિ વ્યાધિ રોગ ઉપાધિ છે, ત્યાં તો પિતા તમે આમ સગડાઓને સાચવો, આમ સગડાઓની સહાયતા મદદ કરો બાપ. અમારી આ સગડી જો ગરજો વિનંતીઓ તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ મસીહ જે કાળબાના પહાડ પર વિંધાયા, ક્રુસે ચડાયા, ડટાયા અને ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. આમીન.